જમ્યા પછી પેટ ભારી થઈ જાય, ગેસ જેવું લાગે, એસિડિટી થાય, ખાટા તીખા ઓડકાર આવે અને ક્યારેક તો પેટ એટલું બધું ફૂલાઈ જાય કે જાણે ગભરામણ જેવો અનુભવમાં આવે. આ બધા જ અપચાના લક્ષણો છે. જ્યારે આ પ્રકારની કોઈપણ પ્રોબ્લેમ આપણે થાય છે ત્યારે જનરલી આપણે તરત જ એને ઠીક કરવા માટે સોડા, ઇનો, ડાયજીન અથવા તો ગેસ એસિડિટીની કોઈપણ ગોળી લઈ લેતા હોઈએ છીએ. એ લેવાથી ટેમ્પરરી તો આ સમસ્યામાં રાહત જેવું લાગે છે, પણ લાંબા ગાળે રોગ એવો ને એવો જ રહે છે અથવા તો વધુ હઠીલો બની જાય છે. આજના આ વિડીયોમાં હું આપને એક ખૂબ જ અસરકારક ઘરગથ્થુ ઓસડિયા વિશે જણાવીશ અને આ રોગને આગળ વધતો અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જોશું એક એવું ઓસડિયું કે જે અપચામાં ફાયદો કરે છે, આપણા રસોડામાં જ છે, પણ એનો સાચી રીતે ઉપયોગ કરતાં આપણે આવડતો નથી, જે આપણે આયુર્વેદ શીખવાડશે. મિત્રો, આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપ કોઈ પણ રોગથી પરેશાન હો અને એમાં આયુર્વેદ દવા કરાવવા માગતા હો, પણ આપના મનમાં શંકા હોય કે આ રોગ આયુર્વેદથી દૂર થશે કે નહીં થાય, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો મારી આપને વિનંતી છે કે અમારી આ ચેનલ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામના બીજા બધા જ વિડીયો શાંતિથી જુઓ. તમે જોશો કે કેટલા જૂના રોગોમાં કેટલો ઝડપથી અને સરસ ફાયદો આયુર્વેદથી થાય છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને પણ એમ થશે કે આયુર્વેદ દવા મને લાગુ પડી શકશે. કોઈપણ રોગની આયુર્વેદ સારવાર કરવા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. શું તમારામાંથી કોઈ વ્યક્તિ એ જવાબ આપી શકશે કે એ ઘરેલું ઔષધ કયું હોઈ શકે જે આપણા જ રસોડામાં છે અને ગેસથી ખૂબ સરસ રાહત અપાવી શકે છે? મિત્રો, એ ઔષધ છે જીરું. હા મિત્રો, આ જીરું જે છે એ આયુર્વેદમાં હજારો વર્ષોથી વપરાતું આવ્યું છે. અનેક પ્રકારના આયુર્વેદ ઔષધિયામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી બધી આયુર્વેદ દવાઓ બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. જીરું ખાવામાં સ્વાદિષ્ટ છે અને સુગંધી હોવાને કારણે લોકો એનો આરામથી ઉપયોગ કરી શકે છે. પણ મોટા ભાગના લોકો જીરુંને કાં તો શેકીને ખાય છે, કાં તો વઘારમાં ઉપયોગ કરે છે. પણ મિત્રો, જીરુંને આ રીતે ઉપયોગ કરવાથી આપણે જીરુંનો ઔષધ તરીકેનો પાવર ઘટાડી નાખીએ છીએ. કારણ કે જીરુંમાં 3 પ્રકારના ફાઇટોકેમિકલ્સ રહેલા છે. સૌથી પહેલું છે ક્યુમિનાલ્ડિહાઇડ, બીજું ટર્પિનિશ અને ત્રીજું છે વોલેટાઇલ ઓઇલ્સ. આ ત્રણેય પ્રકારના કેમિકલ એવા છે કે જેનો વધુ ગરમ કરવાથી ઉડી જાય છે અને પ્રોપર ઉપયોગમાં આવતા નથી. સૌથી પહેલું છે ક્યુમિનાલ્ડિહાઇડ. એ પાચક એન્ઝાઇમ છે, ખોરાકને પચાવવામાં આપણી મદદ કરે છે અને સાથે સાથે ગેસ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. બીજું છે ટર્પિન્સ. ટર્પિન્સ એ જીરુંમાં રહેલું એવું તત્વ છે કે જે ગેસ ફૂલાતો હોય, પેટ ભારે થતું હોય તેને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે અને પાચન શક્તિને, પાચન અવયવોને ઉત્તેજિત કરે છે. અને ત્રીજું છે વોલેટાઇલ ઓઇલ્સ, એટલે કે એવા પ્રકારના સુગંધી તૈલીય પદાર્થો કે જીરુંને અગત્યની સુગંધ આપે છે, જેને કારણે જીરું જે છે એ ખાવામાં રુચિ ઉત્પન્ન કરે છે અને પાચન શક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે. હવે જ્યારે આપણે જીરુંને શેકીને ખાઈએ છીએ અથવા તો રાંધવામાં એનો ઉપયોગ કરીએ છીએ, જો એ વધારે શેકાઈ જાય તો આ ત્રણેય પ્રકારના કેમિકલ્સ એમાંથી ઉડી જાય છે અને પરિણામે જીરુંની ગુણવત્તા ઓછી થઈ જાય છે. હવે વાત કરીએ આયુર્વેદની, તો આયુર્વેદમાં જીરુંને જાણે કે મસાલાનો રાજા ગણ્યો છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાથી માંડીને અનેક પ્રકારના ગ્રંથોમાં જીરુંના અનેક પ્રકારના પ્રયોગો કહેલા છે અને અનેક પ્રકારની આયુર્વેદ દવાની બનાવટમાં જીરું એઝ એ ઇન્ગ્રેડિયન્ટ ઉપયોગ કરવામાં આવે છે. મહર્ષિ સુશ્રુતે જીરુંના વખાણ કરતાં કહ્યું છે, તીક્ષ્ણમ ઉષ્ણમ કટુકમ પાકે રુચ્યમ પિત્ત અગ્નિવર્ધનમ કટુશ્લેષમાં અનિલહરમ ગંધાઢ્યમ ધીરકમ દ્વયમ. સ્ટેપ બાય સ્ટેપ આ શ્લોકને સમજશું તો તમને ખબર પડી જશે કે જીરું કેટલું બધું ઉપયોગી છે. સૌથી પહેલું, જીરું તીક્ષ્ણ છે. તીક્ષ્ણ હોવાને કારણે એ મોઢામાં લાળ રસનો સ્ત્રાવ કરાવડાવે છે, જેને કારણે પાચક અગ્નિ ખૂબ જ સરસ રીતે વધે છે. સાથે સાથે તીક્ષ્ણ ગુણને કારણે એ આંતરડાને પેટમાં જઈને વાયુને દૂર કરે છે અને પાચક રસોને ઉત્તેજિત કરીને એનો સ્ત્રાવ કરાવડાવે છે, જેથી ખોરાકનું પાચન ખૂબ સરસ રીતે થાય છે. ઉષ્ણમ. ઉષ્ણમ એટલે અહીં મહર્ષિ સુશ્રુતે જીરુંને ઉષ્ણ કહ્યું છે, પણ હકીકત જોવામાં આવે તો આયુર્વેદના મોટા ભાગના ગ્રંથોમાં જીરુંને અનુષ્ણ કહ્યું છે. અનુષ્ણ એટલે ન બહુ ઠંડુ ન બહુ ગરમ. એટલે જીરું જે છે એવા પ્રકૃતિવાળા લોકો માટે પણ ઉપયોગી છે કે જે લોકોને વસ્તુ ગરમ પડે છે, મસાલા ગરમ પડે છે, અને એવા વ્યક્તિઓ માટે ઉપયોગી છે કે જે લોકોને મસાલા ઠંડા પડે છે. જીરું એ વચ્ચેનો મસાલો છે કે જે ન બહુ ગરમ ન ઠંડો છે ને છતાં પાચન શક્તિને સુધારવામાં મદદરૂપ થાય છે. કટુકમ પાકે એટલે કે જીરું જે છે જ્યારે પચી જાય ત્યારે આંતરડામાં વાયુને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે.
રુચિયમ એટલે કે ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરનાર છે. તમે જીરુંને જેવું ચાવશો એટલે ધીરે ધીરે મોઢામાં લાળ રસ બનવા માંડશે અને જે આ લાળ રસ છે, ઉત્તેજિત થઈને આવેલો આ લાળ રસના બધા પદાર્થો છે એ બધા જ તમને ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે. એટલે જે લોકોને ભૂખ નથી લાગતી અથવા તો ભૂખ લાગવા છતાં પણ ખોરાકમાં રુચિ નથી થતી એ લોકો માટે જીરું ખૂબ જ ઉપયોગી છે. પિત્ત અગ્નિ વર્ધનમ એટલે કે જીરું જે છે એ પાચક પિત્તને વધારે છે. જે લોકોના શરીરમાં પાચક અગ્નિ મંદ પડી ગયો હોય, પિત્ત બનતું ન હોય એ લોકોમાં શરીરમાં પિત્તને વધારનારું છે. પણ હા, જીરું જે છે એ પ્રોપર વેમાં પિત્તને વધારે છે. એવું નથી કે જીરું અતિશય ગરમ પડે, જેમ કે તમે સૂંઠ કે મરી લેશો તો એ પણ પિત્તને વધારશે પણ એ ગરમ પડશે, પણ જીરું એના પ્રમાણમાં ગરમ પડતું હોતું નથી. અગ્નિવર્ધનમ એટલે કે જઠરાગ્નિની વૃદ્ધિ કરે છે, પાચનાગ્નિને વૃદ્ધિ કરે છે. શ્લેષ્મા અનિલ હરણમ. શ્લેષ્મા અનિલ હરણમ એટલે જીરું કફના રોગોમાં અને વાયુના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે જે લોકોની કફ અને વાયુની પ્રકૃતિ હોય એ લોકો માટે જીરું તો ઔષધ સમાન છે અને આશીર્વાદ સમાન પણ છે. ગર્ભાશય શુદ્ધિકરમ. જીરું બહેનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. ખાસ કરીને આજકાલ જે પીસીઓડી હોર્મોન ડિસ્ટર્બન્સના કેસીસ વધ્યા છે, ક્યારેક માસિક ખૂબ વધારે આવે, ક્યારેક માસિક ખૂબ ઓછું આવે, આ બધા જ પ્રકારના ગર્ભાશય સંબંધી રોગોમાં જીરું ખૂબ જ ઉપયોગી છે જો પ્રોપર વેમાં ઉપયોગ કરવામાં આવે તો. એટલે હવે આપણે જોશું જીરુંના ઉપયોગ કરવાની 5 અલગ અલગ રીત કે જે અલગ અલગ રોગ માટે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. સૌથી પહેલું અને મારું પસંદીદા છે જીરક સિદ્ધ જલ. મિત્રો, જીરુંવાળું પાણી બનાવવું કઈ રીતે? 1 લીટર પાણી લો, એમાં 1 ચમચી આખું જીરું થોડું ખોખરું કરીને નાખો, થોડું ગરમ કરો અને 900 ml જેટલું પાણી વધે એટલે સરસ રીતે ગાળી અને એ પાણીને થર્મોસમાં ભરી લો અને જ્યારે પણ પીવો ત્યારે નવશેકું હુંફાળું પીવો. આ રીતે જીરક સિદ્ધ જલ જે છે એ અનેક પ્રકારના રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ ઓછી હોય, ભૂખ ન લાગતી હોય, ખોરાકમાં રુચિ ન થતી હોય, પેટ ભારે થતું હોય, ગેસ પાસ ન થતો હોય, જમ્યા પછી ખાસ પેટ ભારે થઈ જતું હોય, આ બધા જ પ્રકારના રોગોમાં જીરક સિદ્ધ જલ અમૃત સમાન કામ આપે છે. અને હા, એ એટલું પણ ઉપયોગી છે કે જે લોકોની ગરમીની કે પિત્તની પ્રકૃતિ છે અથવા તો જે લોકોને જે છે ખાટા ઓડકાર એસિડિટી જેવું થઈ જાય છે એ લોકો પણ આ રીતે જીરુંનો ઉપયોગ કરી શકે છે. એ જ રીતે જે બહેનો માટે જે છે ગર્ભાશયનો પ્રોબ્લેમ હોય એ બહેનો માટે પણ જીરું ખૂબ જ ઉપયોગી છે. જો આ રીતે જીરક સિદ્ધ જલ એ લોકો પીવે છે તો ધીરે ધીરે વજન પણ ઘટે છે અને ગર્ભાશય સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ સારું પરિણામ મળે છે. બીજું છે જીરુંનો મુખવાસ. મિત્રો, કાચા જીરુંનો મુખવાસ ઉપયોગ કરવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. મેં જેમ કીધું પાચન શક્તિ સુધરે છે તો છે જ, પણ આ જીરુંનો મુખવાસ જો તમે અલગ અલગ રીતે ઉપયોગ કરો તો એનો અલગ અલગ ફાયદો થાય છે. જેમ કે જો તમે પાચન સુધારવા માગો છો અને પેટ સાફ કરવા માગો છો તો જીરુંના મુખવાસને ગોળ સાથે લો. એ જ રીતે જો તમે વજન વધારવા માગો છો તો જીરુંના મુખવાસને ટોપરા સાથે લો. એ જ રીતે જો તમે પેટમાં ગેસ અને આફરો મટાડવા માગતા હો તો જીરુંના મુખવાસને સેંધા નમક સાથે લો. એ તે અલગ અલગ રીતે જીરુંનો મુખવાસ ઉપયોગ કરવામાં આવે તો અલગ અલગ સારા ફાયદા થતા હોય છે. ત્રીજું છે જીરુંની ફાકી. મિત્રો, જીરુંની ફાકી એટલે જીરુંને ખૂબ સરસ રીતે પીસી લો અને એનો પાવડર બનાવી નાખો. આ રીતે બનાવેલો જીરુંનું ચૂર્ણ કે ફાકી અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. જે લોકોને પેટમાં બળતરા થતી હોય, મરડો થતો હોય, પેટમાં આટી આવીને સંડાસ જવું પડતું હોય અને ગરમ ગરમ સંડાસ આવતું હોય, ઝાડા જેવું થઈ ગયું હોય, એ લોકોએ જીરું 1 ચમચી, સાકર 1 ચમચી મિક્સ કરી અને એને દિવસમાં 2 થી 3 વખત જે છે એ છાશ સાથે લેવાથી ખૂબ સારો ફાયદો કરે છે. હવે જે લોકોને બહુ ગેસ થઈ જતો હોય ને ભૂખ ન લાગતી હોય એ લોકો માટે આ જીરુંની ફાકી ગરમ પાણી સાથે લેવાથી ફાયદો કરે છે. 1/2 થી 1 ચમચી જીરુંની આ ફાકી 1 કપ ગરમ પાણીમાં ઘોળીને એને પી લો. એનાથી વાયુ શાંત થશે, નીચેથી ગેસ પાસ થશે, પેટ પણ સાફ થશે અને ધીરે ધીરે જે છે એ પાચન શક્તિને સુધારશે. એ જ રીતે જીરુંનો આ પાવડર સાકર સાથે લેવાથી એસિડિટીને મટાડે છે. એટલે સમાન ભાગ સાકર લ્યો અને એને ફાકી જવાથી તમને થતી એસિડિટીમાં ખૂબ સારી રાહત થશે. ખાસ કરીને આ ફાકી જે લોકોને અતિશય ખાટા ઉડકાર આવતા હોય, મોઢામાં ખાટું પાણી આવી જતું હોય, એની સાથે ચીકાશ પણ આવતી હોય એ લોકો માટે ખૂબ ઉપયોગી છે. જીરું લેવાની ચોથી રીત છે ઘી સાથે લેવું. મિત્રો, આયુર્વેદમાં એને સહપાન કહેવામાં આવે છે. સહપાન એટલે શું? જીરુંની સાથે લેવું. શું? ઘી. 1 થી 2 ચમચી દેશી ગાયનું ઘી થોડું નવશેકું ગરમ કરો, એમાં 1/2 ચમચી જીરુંને સરસ રીતે કાલવી લો અને એને ચાટી જાઓ. આ રીતે જો તમે ઘીનો ઉપયોગ કરશો તો એ ઘી જે છે જીરુંની સાથે ઉપયોગ થવાથી પાચન શક્તિને સુધારશે અને ખોરાકને પચાવવામાં મદદરૂપ થશે. આ ઔષધ એવા લોકો માટે ઉપયોગી છે કે જે લોકો ખૂબ દુબળા પતલા છે, ભૂખ તો લાગે છે પણ વજન વધતું નથી,
ભૂખ લાગે છે પણ ક્યારેક ભૂખ લાગે ને ક્યારેક ભૂખ નથી લાગતી, ભૂખ લાગે પણ ખોરાકમાં રુચિ નથી થતી અને પેટમાં આફરો થઈ જાય છે, એ બધા જ લોકો માટે જીરું અને ઘી આ રીતે લેવું ખૂબ ઉપયોગી નીવડે છે. બીજા નંબરે આ જ રીતે તમે ઘીમાં જે છે અડધી ચમચી જેટલા જે છે જીરું અને અડધી ચમચી ધાણાનો પાવડર મેં મિક્સ કરીને જો તમે લેશો તો એ અમ્લપિત હરણનામ શ્રેષ્ઠ છે. એટલે કે જે લોકોને ખાટા ઓડકાર, ખાટી ઉલટી, એસિડિટી, પેટમાં ખૂબ જ બળતરા થતી હોય તો એના માટે જીરુંને અને ધાણાને ઘી સાથે લેવા ખૂબ જ ઉપયોગી કહેલા છે. જીરું લેવાની 5મી રીત છે સંચળ લીંબુ શરબત સાથે જીરુંનો ઉપયોગ કરવો. મિત્રો 1 ગ્લાસ જેટલું પાણી લ્યો, નવશેકું હુંફાળું પાણી લ્યો, એમાં 5 ચમચી જેટલો સેંધા નમક અથવા તો સંચળ નિમક નાખો, અડધી ચમચી જેટલો જીરુંનો પાવડર નાખો અને અડધીથી ઓછું લીંબુ એમાં નીચવી દો અને સરસ રીતે મિક્સ કરીને શરબત તરીકે પીવો. આ રીતે તમે લીંબુ શરબતનો ઉપયોગ કરશો તો એ પાચન શક્તિને સુધારશે, પેટમાં ગેસને હળવો કરશે અને સાથે સાથે ખોરાકમાં રુચિને ઉત્પન્ન કરશે. તો મિત્રો આ હતી જીરું લેવાની અલગ અલગ રીત. આ અલગ અલગ રીતથી જીરું દુખાવામાં કામ કરે છે, પાચન સુધારવામાં કામ કરે છે, એસિડિટીમાં કામ કરે છે, ખાટા તીખા ઓડકારમાં કામ કરે છે અને ખોરાકને પચાવવામાં કામ કરે છે. અને એટલું જ નહીં, જે લોકો લાંબા સમયથી એવી ફરિયાદ કરતા હોય કે મને ભૂખ નથી લાગતી, એ લોકો માટે પણ ખૂબ સરસ રીતો આમાં મેં આપેલી છે. હવે જીરું કોણે ન લેવું જોઈએ? તો સૌથી પહેલી વાત યાદ રાખવાની છે કે જે લેડીઝને માસિક ખૂબ વધારે આવે છે, શરીર દુબળું પતળું છે, એ લોકોએ જીરુંનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજા નંબરે જે લોકોને મોઢામાં ખૂબ જ ચાંદા છે, મોઢું પાકી જાય છે, ખૂબ લાલ થઈ જાય છે અને અતિશય પ્રમાણમાં ગરમીની પ્રકૃતિ છે, એ લોકોએ જીરુંનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્રીજી વસ્તુ, જે લોકો એવું માનતા હોય કે મને જીરું ખૂબ ગરમ પડે છે, જીરું લેવાથી પેટમાં બળતરા અથવા તો ખાટા તીખા ઓડકાર વધી જાય છે, તો એનો મતલબ એ છે કે એ લોકોની અતિશય પિત્તની પ્રકૃતિ છે ને એ લોકોને જીરુંનું સેવન ન કરવું જોઈએ. બાકી બધા જ લોકો જીરુંને આરામથી ઉપયોગ કરી શકે છે અને જીરું ખૂબ ફાયદો પણ આપતું રહે છે. તો મિત્રો હવે તમે સમજી ગયા છો કે જીરું માત્ર ઘરેલું ઉપચાર પૂરતું સીમિત નથી પણ એક અદ્ભુત ઔષધ છે, પણ જો એને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. પણ જો ગેસ એસિડિટીની પાચન સંબંધી સમસ્યાઓ લાંબા સમયથી રહેતી હોય, તમને વારંવાર આ બધા પ્રોબ્લેમ થતા હોય તો એક વખત આયુર્વેદ ડૉક્ટરનો સલાહ જરૂર લેવી જોઈએ. કારણ કે જીરું માત્ર ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગી છે, પણ જો વારંવાર આ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય તો આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર જીરુંનો ઉપયોગ કરશો તો ખૂબ સારો ફાયદો થશે અને આવી પાચન સંબંધી સમસ્યામાં તમે અમારો રૂબરૂ અથવા તો અમારી ડૉક્ટરની ટીમનો પણ સંપર્ક કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. એવા લોકો સુધી ખાસ શેર કરો કે જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ લાંબા સમયથી છે અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમને જરૂર સબસ્ક્રાઈબ કરો. નમસ્તે, જય ધન્વંતરી, જય આયુર્વેદ.